મહુવાના તરેડી હાઈવે પર ઇનોવા કાર પલટી. પોલીસ પહોંચે એ પહેલા જ લોકોએ કરી દારૂની લૂંટ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા તાલુકાના તરેડી ગામ નજીક એક પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇનોવા કાર પલટી ખાઈને સીધી ખેતરમાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માત બાદ ખેતરમાં વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ દારૂની બોટલો લૂંટવા દોડ મૂકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ઇનોવા કારના ચાલકને જોખું આવી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર રોડ પરથી ઉતરીને સીધી જ ખેતરમાં ખાબકી હતી. કાર પલટતા જ તેમાંથી વિદેશી દારૂની બોટલો બહાર હવામાં ફંગોળાઈ હતી, જેને જોઈને આજુબાજુના લોકોમાં દારૂ લેવા માટે પડાપડી થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આ કારમાંથી અંદાજે 700 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. જોકે અકસ્માત સર્જાતા જ ઇનોવા કારનો ચાલક તકનો લાભ ઉઠાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો છે. આ ઇનોવા કાર ક્યાંથી આવી રહી હતી અને દારૂનો જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.